ભારતની અંદર ભ્રષ્ટાચાર કેટલો વધી રહ્યો છે એના અહેવાલો જે છે દિન પ્રતિદિન સમાચાર પત્રોમાં સામે આવતા હોય છે। ફરી એકવાર એક સમાચાર સામે આવ્યા છે, પરંતુ આ સમાચારની અંદર હવે ન માત્ર નાના માછલાઓ સુધી વાત પહોંચી છે, પણ વાત સીધી મગરમચ્છ સુધી પહોંચી છે। કારણ કે ગાંધીનગરમાંથી લાંચિયા ક્લાસ 1 અધિકારીની ધરપકડ કરવામાં આવી છે। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ DSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। એસીબી દ્વારા ગાંધીનગરની અંદર ગુજરાત સરકારમાં ઉર્જા વિભાગમાં ફરજ બજાવતા એક વિદ્યુત નિરીક્ષણ કચેરીના ક્લાસ 1 અધિકારી AB ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે। આ જે અધિકારી છે સોલર પેનલની NOC આપવાના બદલામાં 5 લાખ રૂપિયાની લાંચ લેતા હતા। જ્યારે એસીબીને આ ફરિયાદ મળી એટલે આ ફરિયાદના આધારે એમણે ટ્રેપ ગોઠવીને આ જે અધિકારી છે ને દબોચી લીધો છે ને અટકાયત બાદ અધિકારીના ઘર અને ગાડીમાંથી મોટી માત્રામાં રોકડ રકમ અને દાગીના પણ મળી આવ્યા છે। ગાંધીનગરનો આજે લાંચિયો ક્લાસ 1 અધિકારી છે એની પાસેથી સુરત અને ગાંધીનગરમાંથી કુલ 2.64 કરોડ રૂપિયાની મત્તા મળી આવી છે અને અધિકારીની સ્વિફ્ટ કાર જે હતી એમાં કારની અંદરથી 5 લાખ રૂપિયા અને એના ઘરેથી 1.76 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે। અને તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આરોપી ક્લાસ 1 અધિકારીએ માત્ર એક જ અઠવાડિયામાં સોલર પેનલની 100 જેટલી ફાઇલો ધડાધડ ક્લિયર કરી નાખી હતી। એક અરજદાર પાસેથી સોલર પેનલની મંજૂરી મેળવવા માટે આ ક્લાસ 1 ઓફિસર જે છે AB ચૌધરી એણે મોટી રકમની માંગણી કરી। આ અંગે આ જે વ્યક્તિ હતા એમણે એસીબીને ફરિયાદ નોંધાવી અને એસીબીની ટીમે આ ફરિયાદના આધારે છટકું ગોઠવ્યું હતું અને આ જે અધિકારી છે એની 5 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીએ ત્યારે રંગે હાથે ઝડપી પાડ્યો હતો। તપાસ દરમિયાન જેમ મેં અગાઉ કહ્યું કે આ જે અધિકારી છે એની કારમાંથી 5 લાખ રૂપિયા રોકડા મળ્યા છે। આ સમગ્ર વિગતને લઈને એસીબીના જે નિયામક છે ભારતી પંડ્યા એમણે શું કહ્યું એ સાંભળીએ। એસીબીના ફિલ્ડ 3ના પીઆઈ છે PN ખોખરા, તેઓને એક બાતમી મળેલ કે ગાંધીનગર ખાતે ઉદ્યોગ ભવન ની કચેરીમાં કામ કરતા મુખ્ય વિદ્યુત નિરીક્ષક છે અશ્વિનબી ચૌધરી, તેઓ જે સોલાર પ્રોજેક્ટ છે તેમાં સ્થળ તપાસ જરૂરી હોવા છતાં સ્થળ તપાસ નહીં કરી અને સ્થળ તપાસ કર્યા વિના NOC ઇસ્યુ કરે છે અને તેમાં મોટા પ્રમાણમાં લાંચ મેળવે છે। આ અંગે બાતમી મળેલી હતી અને આ જે પૈસા છે તેઓ પોતાની સરકારી સ્વિફ્ટ ડિઝાયર ગાડી છે તેમાં રોજે ઘરે લઈ જાય છે તેવી બાતમી હકીકત મળેલી। ત્યાર પછી ફિલ્ડ 3 મદદનીશ નિયામક અશ્વિન પટેલના સુપરવિઝનમાં તેઓની વોચમાં રહેલ અને તેમની ગાડીમાંથી અમને 5,51,730ની રોકડ અને અન્ય ગિફ્ટ વાઉચરો મળી આવેલ। ત્યારબાદ એમની વિગતવાર પૂછપરછ કરતા પૂછપરછમાં તેઓના ગાંધીનગર અને સુરત ખાતેના રહેણાંક મકાનોમાં પણ મોટા પ્રમાણમાં રોકડ, સોના ચાંદીના દાગીના, સિક્કા અને અન્ય દસ્તાવેજો હોવાની માહિતી મળેલ। જે આધારે તેમના ગાંધીનગર અને સુરત ખાતેના મકાનોમાં સર્ચ હાથ ધરવામાં આવેલ અને આ સર્ચ પ્રક્રિયા પૂર્ણ થતાં તેઓના ગાંધીનગર અને સુરત ખાતેના મકાનો અને ગાડીમાંથી કુલ 1,76,14,970ની રોકડ રકમ અને 88,82,910ની અંદાજિત કિંમતના સોના ચાંદીની લગડીઓ, દાગીના અને સિક્કાઓ મળી આવેલ। આમ કુલ 2,64,97,880 રૂપિયાની મત્તા તેઓના ઘર અને તેઓની ગાડીની સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવેલ છે। આ અંગેની જે તપાસ છે FIR છે તે PN ખોખરાએ સરકાર પક્ષે ફરિયાદી બનીને નોંધાવેલ છે અને આગળની તપાસ છે તે ગાંધીનગરના પોઈન સુથાર છે તેઓ કરી રહેલ છે અને આ પ્રકારની કોઈપણ માહિતી કોઈપણ પ્રજાજનને મળી આવે તો તેઓને એસીબીનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવે છે।
આગળની તપાસમાં તેઓના બેંક ખાતાઓની માહિતી મેળવવામાં આવશે, તેઓના અને તેમના કુટુંબીજનના મિલકતોની માહિતી મેળવવામાં આવશે, તેમના લોકરોની માહિતી મેળવવામાં આવશે અને તેઓએ અગાઉ આ પ્રકારની જે કોઈ કાર્યવાહી કરેલ છે, જે ફાઇલો ક્લિયર કરેલ છે તે ફાઇલો મેળવી અને તેની ઉપર કાર્યવાહી કરી અને તેમણે કોઈ સત્તાના દુરુપયોગની કાર્યવાહી કરેલ છે કે નહીં, સત્તાનો દુરુપયોગ કરેલ છે કે કેમ તે અંગે પણ તપાસ આગળ કરવામાં આવશે અને સર્વગ્રાહી તપાસ કરવામાં આવશે. કેટલા સમયથી જોબ કરતા હતા અને કુલ કેટલા રૂપિયાની લોકો પાસેથી લાંચ માંગતા હતા? હકીકતમાં નિયમ શું હોય છે જ્યારે પણ કોઈ બી અરજી આવતી હોય છે તો નિયમ શું હોય છે, કઈ રીતે સ્થળ તપાસ કરવાની હોય છે, શું હોય છે? તેઓ આ જગ્યાએ આશરે 4 વર્ષથી કામ કરતા હતા અને જે નોર્મલ પ્રોટોકોલ છે તે એ છે, અરજી આવ્યા પછી તેમણે આ જે સોલાર પ્રોજેક્ટ છે તે નાખવા માટે કંપનીઓની અરજી આવ્યા પછી તે જગ્યાએ સ્થળ તપાસ માટે જવું જરૂરી છે, ફરજિયાત છે અને ત્યાર પછી તેઓના નકશાઓની ચકાસણી કરી યોગ્ય જણાય તેઓને એની મંજૂરી આપવાની રહે છે. પરંતુ આ જે અધિકારી છે તેમણે સ્થળ તપાસ કર્યા વિના, કોઈપણ નકશાઓની વિગતવાર ચકાસણી કર્યા વિના આવી મંજૂરીઓ આપેલ હતી. એના માટે કોઈ એજન્ટ કે કોઈ માણસ રાખ્યો હતો કે કોઈ કંપની આવે પછી એમને મળે, એવું કોઈ નેટવર્ક સામે આવ્યું છે? આ બાબતે પણ વિગતવાર તપાસ અમે હાથ ધરવાના છીએ કે કોઈ નીચેના અધિકારી કર્મચારીઓની કે કોઈ અન્ય ખાનગી વ્યક્તિઓની એમાં સંડોવણી છે કે કેમ તે બાબતે પણ તપાસ કરવામાં આવશે. અમારી પ્રાથમિક માહિતી મુજબ 100 થી વધારે ફાઇલો તેમણે છેલ્લા અઠવાડિયામાં ક્લિયર કરેલી છે, એટલે એ ફાઇલો અમારા સ્કોપ ઓફ વર્કમાં છે અત્યારે. કોઈ રૂપિયાની આમ ગણતરી મતલબ અંદાજ આવ્યો હોય કે એક ફાઇલ દીઠ આટલા રૂપિયા લીધા હોય એવું કંઈ? નહીં, એ વિગતવાર તપાસમાં આવરી લેવામાં આવશે. કંપનીઓ જે છે ક્યાંની છે, કેટલા પૈસા આપ્યા છે, એ કઈ અત્યારે અંદાજે આવ્યો છે જેમણે એમને લાંચ આપી છે? આ વિગતવાર તપાસ અમે હાથ ધરેલ છે, કારણ કે આ આખી જે સિસ્ટમ હતી તે ઓનલાઈન હોવાની માહિતી છે, એટલે ઓનલાઈન માહિતી મેળવવા માટેની કાર્યવાહી કરેલ છે. કોઈ રકમ એની નક્કી હતી કે એક ફાઇલ પાસ કરે એનઓસી માટેની તો આટલા રૂપિયા લેવાના? નહીં, એ એમની કંપની અને જે અરજદાર આવે તેમની સાથેની એમની જે કોઈ પણ પ્રકારની ડીલ થાય એ પ્રમાણે હતું, કોઈ ફિક્સ્ડ અમાઉન્ટ નહોતી. મોડસ ઓપરેન્ડી શું હતી ખાસ, કેવી રીતે મોડસ ઓપરેન્ડી હતી અને પોલીસથી અને એસીબીથી બચવા માટે કેવી રીતે કાર્યવાહી કરતા, કામ કરતા? તેઓ હમણાં મેં કહ્યું એમ જ કે તેમની પાસે જે કોઈ અરજી આવે એ અરજી ઉપર એમણે નિયત પ્રોટોકોલ પ્રમાણે અને SOP પ્રમાણે કાર્યવાહી કરવાની રહેતી હતી, પરંતુ તે પોતે સ્થળ તપાસ કર્યા વિના અને એમને નકશા જે હતા એનો ડિટેલ અભ્યાસ કરીને સોલર જે સિસ્ટમ નાખવા માટે યોગ્ય છે કે કેમ એના જે પ્રોટોકોલ્સ હતા એ ફોલો કરવા મેન્ડેટરી હતા, તેમ છતાં પણ તેમણે વિગતવાર ચકાસણી કર્યા વગર તેઓએ મંજૂરી આપેલ છે. સાહેબ, આજે ગાડીમાંથી 5.5 લાખ રૂપિયા મળ્યા છે, તે કોની પાસેથી લીધા હતા? તે લાખના રૂપિયા કે અન્ય કોઈ રૂપિયા હતા? તો પ્રાથમિક તપાસમાં તેઓએ કબૂલેલું છે કે આ જે પૈસા છે તેમણે લાંચથી મેળવેલા છે. તે વિગતવાર અમારા ઇન્વેસ્ટિગેશનનો વિષય છે, એ પાછળથી તમને માહિતી આપવામાં આવશે. બાતમીના આધારે અમે આ છટકું ગોઠવેલું હતું, સર્ચ કરેલું છે. તેમની ઓફિસમાં જે આ કાર્યવાહી કરતા હતા. પૈસા ક્યાં લેતા હતા? પૈસાની રકમ નહીં, અત્યાર સુધીની તપાસમાં એમને જે અમને ઓપરેશન દરમિયાન જુદા જુદા કવરોમાં આ પૈસા મળી આવેલા છે, એટલે હાલ સુધીની તપાસમાં અમને એમની દ્વારા સીધા લીધેલ હોવાની માહિતી છે, પણ હમણાં જ મેં કહ્યું એમ કે એમાં નીચેના સ્ટાફની શું સંડોવણી છે, કોઈ પ્રાઇવેટ વ્યક્તિ સંકળાયેલા છે કે નહીં તે બાબતે વિગતવાર તપાસ કરવામાં આવશે. જે કંપની હતી લાંચ સ્વરૂપે રકમ આપતી હતી તો કયા કારણોસર આપતી હતી, કયા ઝડપી કાર્યવાહી થઈ શકે એમની, અને તાત્કાલિક મેં હમણાં જ કહ્યું એમ એમણે 100 થી વધારે આ જે ફાઇલો છે તે એમણે ક્લિયર કરેલી છે. એક જ દિવસમાં એ ફાઇલ ક્લિયર કરતા હોવાની પણ માહિતી છે, એટલે આ એક ઓનલાઈન સિસ્ટમ છે, એટલે ડેટા અમારી પાસે ડિટેલ આવ્યા પછી અમે વિગતવાર માહિતી આપની સાથે શેર કરીશું.
અમે એક જ દિવસમાં આ ગુનો દાખલ કરેલો છે, એટલે પ્રોપર્ટી વિશેની માહિતી મેળવ્યા પછી વિગતવાર તપાસ કરવામાં આવશે. પ્રોપર્ટી એમની મળી આવશે તો એ અંગે પણ જે અમારો ગુનો દાખલ કરેલો છે એમાં કાર્યવાહી કરવામાં આવશે. વાઉચર એટલે કોઈ કંપનીના ગિફ્ટ વાઉચર્સ છે. સર, મિલકત થઈ અને 2 કરોડ થાય કે મકાનની કિંમત અલગ ગણી? નહીં, મકાનની કિંમત નથી. આ એમને ઘરેથી મળેલી હાર્ડ કેશ અને સોના ચાંદીના સિક્કા અને દાગીનાની જ કિંમત છે. જાણવા મળ્યું છે તપાસ દરમિયાન ફેમિલી બેકગ્રાઉન્ડ કઈ જાણવા? એમને પત્ની અને 2 બાળકો છે. હાલ એટલી માહિતી મળેલ છે. સુરત મકાન છે કોના છે? એના પોતાના નામના છે કે ખબર પડી? ગાંધીનગરનું છે તે સર્વન્ટ, એમનું પોતાનું ગવર્મેન્ટ ક્વાર્ટર છે, અને જે સુરત ખાતેનું છે એમનું મકાન છે. હજુ આગળ પણ તપાસ જે છે હાથ ધરનાર છે. આગળની તપાસમાં અશ્વિન ચૌધરી જે છે એના બેંક ખાતાઓની, પછી આ જે વ્યક્તિ છે એના કુટુંબીજનો છે એના મિલકતોની માહિતી, એના લોકરોની માહિતી, આ બધું જ મેળવવામાં આવશે. અને એણે અગાઉ પણ આ પ્રકારની જેટલી પણ ફાઇલો ક્લિયર કરી છે એ બધી ફાઇલો મેળવીને એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે. અને તેને કોઈ સત્તાનો દુરુપયોગ કર્યો છે કે નહીં તેને લઈને પણ હવે આગળના સમયમાં તપાસ કરવામાં આવશે. પરંતુ જે પ્રકારે આ આંકડો સામે આવ્યો છે, 2 કરોડથી વધુની મત્તા જે છે એની પાસેથી રિકવર કરવામાં આવી છે, ત્યારે ભારતની અંદર જે સપનાઓ સેવાઈ રહ્યા છે ભ્રષ્ટાચાર મુક્ત ભારત, એની સામે આ જે ઘટના છે એક પ્રશ્નાર્થ બનીને ઊભી છે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.